स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं 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 सुस्वागतं। नमस्ते। गुड मॉर्निंग ऑल ऑफ यू। અહીં ઉપસ્થિત માનનીય આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષકગણને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે। સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા દ્વારા આયોજિત સંસ્કૃત દિવસની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે હું અનિતા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। નમસ્કાર, સુપ્રભાતમ। આજે આપણે સૌ અહીં એક વિશેષ પ્રસંગ ઉજવવા માટે ભેગા થયા છીએ। આ પ્રસંગ છે સંસ્કૃત દિવસ। आओ મળીને રંગભરે કાર્યક્રમની શરૂઆત કરીએ। નમન કરીએ માં શારદા ને, અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તો હું માનનીય આચાર્ય શ્રી સાહેબ તથા શિક્ષકગણને આમંત્રિત કરીશ કે તેઓ દીપ પ્રજ્વલિત માટે કાર્યક્રમના શ્રી ગણેશ કરે। આટલું જ જો शुभं करोति कल्याणं आरोग्यं धनसंपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार काली कुंडल मोतीहार दिव्यालाबाहुं नमस्कार तिराते मेघा साक्षीवार दिवा देवे देवा पाशी उजेड पडे विष्णु पाशी माझा नमस्कार सर्व देव देवता पाशी ये लक्ष्मी बैसवाजे माझं घर तुला साजे घरातली किरापिरा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। દીપ પ્રજ્વલન એટલે અંધકારમાંથી પ્રકાશ તરફનો માર્ગ। આજનો દિવસ પણ એ જ સંદેશ આપે છે। જ્ઞાનનો પ્રકાશ સંસ્કૃત દ્વારા સમગ્ર વિશ્વમાં ફેલાય છે। સંસ્કૃત માત્ર ભાષા જ નથી, પરંતુ કલા, સંગીત અને સાહિત્યનું ધામ પણ છે। હવે માણીએ આપણે મિત્રો દ્વારા સંસ્કૃત ગીત, નૃત્ય, નાટ્ય પ્રસ્તુતિ। તો હું બીએડ સેમ 1ની તાલીમાર્થીઓ આસ્થા, રોશની, કિંજલ, દિવ્યા અને રિપલને આમંત્રિત કરીશ કે તેઓ મંચ પર આવી સંસ્કૃત નૃત્ય દ્વારા આ કાર્યક્રમને સુંદર બનાવે, જેના શબ્દો છે શ્રી ગણેશાય ધીમહિ।
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि दुर्गशरीराय दुर्गमण्डिताय दुर्गेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि सज्जेष्ठानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ખૂબ સરસ તાલીમાર્થીઓનો. હવે હું બીએડ સંવર્ણની તાલીમાર્થી હિનલ, અવની અને ધ્રુવીને આપની સમક્ષ મધુરાષ્ટમ ગામ માટે રજૂ કરીશ. अदरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं वेणुर्मधुरो रेणुर्मधुरो पाणिर्मधुरं पादो मधुरो नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं रमणं मधुरं वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गुञ्जा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्. ગુરુજનોનું સ્વાગત કરવું એ આપણી ભારતીય પરંપરા છે. તો સૌપ્રથમ આચાર્ય શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબનું બુક દ્વારા સ્વાગત કરવા માટે હું નિકુલને વિનંતી કરીશ. ત્યારબાદ ડૉક્ટર પ્રવીણાબેન પટેલ મેડમનું બુક દ્વારા સ્વાગત કરવા માટે હું એપીએલને વિનંતી કરીશ કે તેઓ આવે.
હવે ડૉક્ટર મહેશભાઈ વાઘેલા સાહેબનું પુસ્તક દ્વારા સ્વાગત કરવા માટે હું દિવ્યાને વિનંતી કરીશ. હવે ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબનું બુક દ્વારા સ્વાગત ફેની કરશે. ત્યારબાદ હું વિજયને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી સાહેબનું પુસ્તક દ્વારા સ્વાગત કરે. હવે આચાર્ય શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશે. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા આજે સંસ્કૃત દિન ઉજવી રહી છે. આમ તો ભારતીય પરંપરામાં શ્રાવણની પૂર્ણિમાનો દિવસને આપણે સંસ્કૃત દિવસ તરીકે ઉજવીએ છીએ, પરંતુ ભારતીય બંધારણમાં 19 તારીખે ઉજવવાનું નક્કી કર્યું છે. આપણી કોલેજની પરંપરાઓ કેટલીક રીતે અનોખી છે. સરકારમાં અત્યારે બાર વગરના ભણતરનો વિચાર રાખવામાં આવ્યો છે, પણ ગયા વર્ષથી આપણી કોલેજમાં વિદ્યાર્થીઓને શનિવારે બાર વગરના ભણતર માટેના પ્રયાસો 1 વર્ષથી થઈ રહ્યા છે. મિત્રો, આજે મને ખરેખર ખૂબ ગર્વની અને આનંદની લાગણી એટલા માટે થાય છે કે હું હંમેશા ઈચ્છતો હતો કે એક આઈડિયલ પ્રોગ્રામ થાય અને દરેક રચનાઓ આઈડિયલ હોય. તો આપણી કોલેજના સર્વ અધ્યાપક મિત્રોએ ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું છે. તો આ પ્રસંગે સર્વે અધ્યાપકોને આપણે તાળીઓથી બિરદાવી લઈએ છીએ. થોડાક ઉદાહરણો આપું, જેમ કે ડૉક્ટર મહેશભાઈ વાઘેલા અને પ્રવીણાબેન છેલ્લા દિવસથી લગભગ ખૂબ ઓછા સમયમાં તમને આટલા સરસ રીતે તૈયાર કરી શકતા હોય, પ્લેટફોર્મ માટે તૈયાર કરી શકતા હોય, તે ખરેખર ગર્વની બાબત કહેવાય. રાકેશભાઈ સાહેબ અને પ્રશાંતભાઈ સાહેબે બહુ સરસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરી દીધું છે. તમારા માટે ડિસિપ્લિનની પણ સર્વ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબ અને ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી સાહેબ, આપણો દરેક કાર્યક્રમ માત્ર આ વર્ગખંડ પૂરતો સીમિત નથી. ઇટ્સ અ ઓપન ફોર ઓલ. કોઈ પણ વ્યક્તિ દુનિયામાં જોઈ શકે એ માટે રેકોર્ડિંગ થઈ શકે, ફોટોગ્રાફી થઈ શકે, અને એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. છેલ્લા મહિનાથી પથિકભાઈ સાહેબે ખૂબ સરસ આપણે વેબસાઇટને કનેક્ટેડ પોર્ટલ બનાવીને આપણા જે ફોટોગ્રાફર્સને ધ્યાનમાં લીધું છે. તો પથિકભાઈ સાહેબ ઘણા બધા એને બિરદાવ્યું છે કે સાહેબ આ ટેકનોલોજીનો લગભગ બહુ ઓછી કોલેજો ઉપયોગ કરી રહી છે. આપણે અધ્યાપકો તો સરસ કામ કરી જ રહ્યા છે, પણ કોઈ પ્રોસેસ થતી હોય ને એનું આઉટપુટ યોગ્ય મળવું જોઈએ. અને ખરેખર આ વખતના વિદ્યાર્થીઓ બહુ ઝડપથી અધ્યાપકો જે કંઈ પણ સૂચનાઓ આપે છે એનો ત્વરિત અમલ કરે છે, અને ટૂંક સમયમાં દરેક બાબતને સફળ બનાવવા માટેના જે પ્રયત્ન કરે છે. તો એ માટે સર્વે તાલીમાર્થી ભાઈઓ બહેનોને આપણે તાળીઓથી વધાવી લઈએ છીએ. સંસ્કૃત દિવસની ઉજવણીમાં તો આપ વિવિધ કાવ્યો છે, કેટલાક શ્લોકો છે, રચનાઓ છે, પ્રદર્શન કરવાના છે, અને કેટલીક બધી બાબતો છે કે જેનાથી આજે આપણે સંસ્કૃતથી માહિતગાર થઈશું. હું તમને કેટલાક ઉદાહરણો આપવા માંગીશ.
આપણે સંસ્કૃતથી શરૂઆત કરીએ તો સંસ્કૃતને આપણે એક ભાષા તરીકે સ્વીકારીએ. દુનિયાની કોઈ પણ ભાષા નિમ્ન નથી હોતી. આજે હું સંસ્કૃત દિવસની વાત કરું છું એનો મતલબ એ ના થાય કે સંસ્કૃત જ સર્વશ્રેષ્ઠ ભાષા છે. હા, ઘણી બધી ભાષાઓ છે, એમાં સંસ્કૃત એ સર્વશ્રેષ્ઠ ભાષા છે કારણ કે ભારતની ભાષા છે. આપણે સૌ નસીબદાર છે કે આપણે ભારતમાં જન્મ લીધો છે. આપણી રચના જુઓ, ભારત દેશની રચના જુઓ, આપણી સામાજિક વ્યવસ્થા જુઓ, તમે જુઓ કે આપણું સંસ્કૃત સૌથી પૌરાણિક ભાષા છે, દેવોની ભાષા છે. અત્યારે દુનિયા જે સ્તરે જે કાળક્રમમાંથી પસાર થઈ રહી છે એના કેટલાક સોલ્યુશન તો આપણા ભારત દેશમાંથી જ મળી ગયા છે. જેમ કે સર્વે ભવંતુ સુખીન, સર્વે લોકો સુખી થાવો. માત્ર નાનકડા સૂત્રમાંથી તમામ વિશ્વને સુખી થવા માટેની વાત તો ભારત જ કરી શકતા હોય છે. અત્યારે તમે કોઈ પણ ધર્મ પકડીને જોઈ લેશો તો ક્યાંક વ્યક્તિવાદી હશે, ક્યાં તો કોઈ વિચારવાદી હશે. જ્યારે ભારત દેશ અને સંસ્કૃત ભાષાની વાત કરીએ તે સમગ્ર વિશ્વના કલ્યાણની વાત કરતો હોય છે. જેમ કે વસુધૈવ કુટુંબકમ બહુ ભૂતકાળમાં કહેવાઈ ગયું છે. આપણે વિશ્વના કલ્યાણ માટે બન્યા છે અને ભારત હંમેશા તમે જોશો કે વિશ્વના કલ્યાણની જ વાતો કરતા હશે. યોગો કર્મશુ કૌશલમ, તમે જો કે અત્યારે આંતરરાષ્ટ્રીય દિવસની યોગને પસંદ કરવામાં આવ્યો છે. વિશ્વના ઘણા બધા દેશોએ યોગને સ્વીકારી પણ લીધો છે. કદાચ એવું ના થાય કે આપણે યોગને ના સમજીએ અને બીજા વ્યક્તિઓ યોગને સારી રીતે સમજીને પોતાનું જીવન સરસ બનાવી શકે. છેલ્લા 10-15 વર્ષમાં યોગના કારણે દરેક વ્યક્તિના જીવનમાં સ્વસ્થતામાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે. સંસ્કૃતિ માત્ર ભાષા નથી, આપણા ભારતની ધરોહર છે, આપણી ઓળખ છે. આપણે શૂન્યની શોધ પણ ભારતમાંથી થઈ છે. અને સંસ્કૃત એ માત્ર ભાષા નથી, તમે જો કે ગણિત પણ છે, તેમાં તમને આયુર્વેદિક પણ જોવા મળશે. અને વિશ્વમાં તમને કોઈ પણ બાબત આધ્યાત્મિકતા સુધી નથી લઈ જઈ શકતો. સંસ્કૃત એવી ભાષા છે કે જે તમને આધ્યાત્મિકતા તરફ લઈ જવા માટે પ્રેરશે. તમે જો સત્યમ શિવમ સુંદરમ, આપણે હંમેશા સત્યમ શિવમ સુંદરમની જ વાતો કરતા હોઈએ છીએ. ઘણા બધા સૂત્રો આપણી પાસે પ્રાપ્ત જ છે. સંસ્કૃતને આ પ્રસંગે આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે સંસ્કૃત એ આપણા રોજિંદા જીવનમાં વણાઈ જવું જોઈએ. આપણી ભારતીય પરંપરા જે છે એ પણ સંસ્કૃત સાથે જોડાયેલી છે. આપણા કેટલાક રોજિંદા જીવનના નીતિ નિયમો છે, એમાં પણ આપણે કેટલાક ચોક્કસ સંસ્કૃત શ્લોકોનો પણ પ્રયોગો કરીશું ને તો પણ આપણા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવવાની સંભાવના રહેલી છે. સંસ્કૃતને માત્ર ભાષા તરીકે નહીં પરંતુ રોજિંદા જીવનમાં આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશનમાં, વાર્તાલાપમાં પણ લાવીએ તો આપણી વાર્તાલાપ છે એ પણ ખૂબ સઘન બનશે અને આપણા માટે અને વિશ્વ માટે ઉદાહરણ બની રહેશે. 2014થી CBCS ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ એવો એક ભારત સરકારનો અથવા તો વિશ્વમાં દરેક જગ્યાએ કોર્સ આપવાનું કાર્ય શરૂ થયું છે યુનિવર્સિટીમાં. એનો માત્ર પ્રયાસ એ જ છે કે મારો સબ્જેક્ટ ભલે ગણિત હોય પણ સંસ્કૃતમાં પણ ઘણા બધા સંશોધનો કરવાના જરૂરી છે. કારણ કે જો આપણી પાસે સંસ્કૃતનું પૂરતું સંશોધનનું જ્ઞાન નહીં હોય તો કેટલાક એવા સત્યો અથવા કેટલાક એવા તત્વો આપણા સંસ્કૃતમાં પડ્યા છે. દાખલા તરીકે સૂર્ય મંદિરની પણ જો વાત કરીએ ને તો સૂર્ય મંદિર એ જે છે એ 365 ઘોડાઓ એની આસપાસ રચેલા છે. પછી 12 મહિનાઓ માટેની પણ અલગ વ્યવસ્થા છે. અત્યારે આપણે દિવસ ઉજવીએ છીએ પણ ભારતીય પરંપરામાં શું ઉજવવાની જરૂર છે? જન્મ તિથિ. દાખલા તરીકે આપણા દરેક તહેવાર ક્યારે આવે છે? તિથિ પ્રમાણે આવે છે. હા, કેટલાક 1-2 ઓપ્શન છે કે જે તારીખ પ્રમાણે આવે છે. આપણે બધા ગ્રહોની રચના, પૂનમ છે, અમાસ છે, આ બધું શેને આધારિત છે? આપણું સંસ્કૃત અથવા તો આપણું જે કેલેન્ડર છે, આપણી જે રચના છે એને આધારિત છે. તો આ પ્રસંગે સૌ મિત્રોને કહેવા માગું છું કે સંસ્કૃત
દિવસ આપણે ઉજવી રહ્યા છે, તો આપણે સંસ્કૃતના મહત્ત્વને સમજીએ. ભલે આપણે MSc થયા હોય, MCOM થયા હોય, MS સાથે મારો વિષય સંસ્કૃત નથી, પરંતુ સંસ્કૃતિ સાથે જોડાવા માટે પણ આપણે સંસ્કૃતને જાણવું પડશે. વર્તમાન સમયમાં ભગવદ્ ગીતાને પણ આપણા અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું છે. અને એ માત્ર ભારત દેશની વાત નથી, સમગ્ર વિશ્વ માટે સંસ્કૃત એ દિશા સૂચક છે. અત્યારે શાંતિની આપણે સર્વે જગ્યાએ વાતો કરતા હોઈએ, પણ આપણે ત્યાં તો દરેક જગ્યાએ ઓમ શાંતિ શાંતિ બોલવામાં આવે છે કે નહીં? અત્યારે કેટલીક અનિચ્છનીય ઘટનાઓ બની રહી છે. જો દરેક વિદ્યાર્થી, દરેક શિક્ષક ખાલી ઓમ શાંતિ શાંતિને પણ સમજશે તો એના વાઇબ્રેશન સ્થિર થશે. અને છેલ્લે એટલે જ કહે છે કે તત્વમ અસી, તું જ બ્રહ્મા છો. આપણે સર્વ બ્રહ્મા જ છીએ. દરેક પ્રાણી એ માત્ર ખોરાક માટે લડે છે, પરંતુ આપણે મનુષ્ય છે, આપણે આપણા સારી સામાજિક પ્રણાલી બનાવવા માટેની વ્યવસ્થા માટે આપણે લડતા હોઈએ છીએ. તો આપણી સામાજિક પ્રણાલી ક્યારે વ્યવસ્થિત બની શકે? જો આપણે સારી ભાષા શીખી શકીએ, સારા વ્યવહાર શીખી શકીએ, સારા વિચારોને આપણે આવકારી શકીએ. અને ભારત એટલા માટે જ જાણીતું છે કે સારામાં સારા વિચારોને આવકારે છે. એમણે કોઈ સીમાઓ બંધ નથી કરી. દરેક જગ્યા પરથી જેટલા પણ વિચારો સારા મળે છે એને આપણે એડોપ્ટ કરીએ છીએ, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો તમે પરિવર્તનને પણ નહીં સ્વીકારો તો સત્યને ઠુકરાવી દેશો. તો જેમ જેમ સમય બદલાય છે તેમ આપણે સત્યને વળગીને, સંસ્કૃતિને સમજીને, સંસ્કૃતને સમજીને આપણા જીવનને ખૂબ શ્રેષ્ઠ બનાવીએ અને એક ભાષા થકી આપણા ભારતને એક અલગ ઓળખ બનાવીએ, એક પહેચાન બનાવીએ. અને આપ સૌ ખૂબ પ્રગતિ કરો એ માટે શુભેચ્છાઓ. ધન્યવાદ સાહેબશ્રીનો કે જેમણે આપણે સંસ્કૃત ભાષા વિશેના મહત્ત્વની વાત કરી. હવે હું ત્યારબાદ સંસ્કૃત વિષયના અધ્યાપક શ્રી ડૉક્ટર મહેશભાઈ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશે. બરોબર. सुप्रभातम, हरिओम, नमस्कार. शुग्न महाशय डॉक्टर सुरेशभाई परमार साहब, अध्यापक गण च भ्रातरः भगिनीश्च, अद्य संस्कृत दिन निमित्ते अहम डॉक्टर महेश वाघेला सर्वेणां स्वागतं करोमि च शुभेच्छां ददामि. मित्र, वयं सर्वे जानीमः यत् संस्कृत भाषा भारतस्य अति प्राचीनतम एवं संस्कार भाषा च. भारतवर्षे संस्कृत भाषायाः उपयोगः प्रतिदिनं भवति, तं वयं न जानीमः. संस्कृत साहित्ये विद्यमानाः विविधाः सूक्तयः अस्मान् अभ्युदयाय प्रेरयन्ति. संस्कृत भाषा देववाणी, संस्कृत भाषा भारतस्य मंदाकिनी, संस्कृत भाषा इंडो आर्यन कुलस्य भाषा, संस्कृत भाषा संधियुक्त भाषा, संस्कृत भाषा समास प्रचुर भाषा, संस्कृत भाषा विभक्ति प्रधान भाषा, संस्कृत भाषा पदक्रम युक्त संवाद मुक्त भाषा. संस्कृत भाषा इज क्रेडल ऑफ कल्चर. भारतीय संस्कृतिનું પારણું છે અને મુક્તિનું બારણું છે. સંસ્કૃત લેંગ્વેજ ઇઝ ગાર્ડન ઓફ વિઝડમ. સંસ્કૃત ભાષા એ ડાપણનો બગીચો છે. માણસને જ્ઞાની બનવું હોય, જ્ઞાની જ નહીં પરંતુ ત્રિકાળ જ્ઞાની બનવું હોય તો સંસ્કૃત ભાષાનું રસપાન કરવું પડે. भारतवर्षे विद्यालयेषु, महाविद्यालयेषु, विश्वविद्यालयेषु सर्वे जनाः
ગુરુવંદના શ્લોકાः, શાંતિમંત્રાः, સંસ્કૃતગીત, સંસ્કૃતસૂક્તિનામ, સંસ્કૃત રત્નકણિકા, સંસ્કૃત સ્તોત્રમ અતિભાવપૂર્વકમ ગાયन्ति. પ્રશાસનસ્ય વિવિધ વિભાગેષુ ચ ધ્યેયવાક્યરૂપેણ સંસ્કૃતસૂક્તિનામ પ્રયોગમ પશ્યામः વયમ. સા વિદ્યાયા વિમુક્તયે ઇતિ સૂક્તિઃ ગુજરાત વિદ્યાપીઠે શોભતી. યોગઃ કર્મસુ કૌશલમ ઇતિ સૂક્તિઃ ગુજરાત વિશ્વવિદ્યાલયે શોભતી. પાવકાઃ ન સરસ્વતી ઇતિ સૂક્તિઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયે શોભતી. સત્યમ શિવમ સુંદરમ ઇતિ સૂક્તિઃ દૂરદર્શન વિભાગે શોભતી. ઇદમ સર્વમ સંસ્કૃત ભાષાયા મહત્વમ પ્રગટી કરોતિ. સંસ્કૃત ભાષા એના વિશે મિત્રો જેટલું કહીએ એટલું ઓછું છે. આપણે કોઈને એવું કહીએ કે આયુષ્યમાન ભવ, કીર્તિમાન ભવ, વિજય ભવ, અખંડ સૌભાગ્યવતી ભાવ, તો એક અનેરો આનંદ પ્રાપ્ત થાય. સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા છે. સંસ્કૃત ભાષામાં એ આપણને આપણું જ્ઞાન નિધિ છે, એક અક્ષય નિધિ છે, એ જ્ઞાનનો ખજાનો છે. સંસ્કૃત ભાષા વિશે લેનીને કહ્યું છે કે સંસ્કૃતિ તમને સ્વર્ગના દ્વાર સુધી લઈ જશે, પરંતુ સ્વર્ગની અંદર પ્રવેશ કરવા માટે તમારે સંસ્કૃતનું રસપાન કરવું જરૂરી છે. એટલે ભારત દેશમાં સંસ્કૃત એ 5000 વર્ષ પુરાણી ભાષા છે. 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ એ પણ સંસ્કૃત ભાષામાં. ઉપનિષદ, વેદ, વેદાંગ, પુરાણ, રામાયણ, મહાભારત, ગીતા, આ બધા ભારતનો ભવ્ય વારસો છે, બધું સંસ્કૃતમાં રચાયેલું છે. 16 સંસ્કારો સંસ્કૃતમાં. તમામ પ્રકારનું સાહિત્ય, ગણિત, અર્થશાસ્ત્ર, રામાયણ, ગીતા, મહાભારત, જ્યોતિષ વિદ્યા, કામસૂત્રશાસ્ત્ર બધું જ સંસ્કૃતમાં રચાયેલું છે. એટલે મિત્રો સંસ્કૃતમાંથી ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વ પ્રેરણા લઈ રહ્યું છે. એટલે જ ભારતને વિશ્વગુરુ કહેવામાં આવ્યો છે. કેમ કે ભારત દેશની અંદર જે મહાન વૈયાકરણો થઈ ગયા, મહાન સાહિત્યકારો થઈ ગયા, મહાન રચયિતાઓ થઈ ગયા, એમણે વિશ્વને અનેરી ભેટ આપી છે અને એના કારણે જ ભારત એ વિશ્વગુરુ કહેવામાં આવે છે. એટલે મિત્રો સંસ્કૃત દિન એ દર વર્ષે શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે ઉજવવામાં આવે છે અને આખો શ્રાવણ માસ, આખો શ્રાવણ મહિનો એમાં તમે સંસ્કૃત દિવસ ગમે ત્યારે ઉજવી શકો. અને એનું કારણ કે પ્રાચીન સમયમાં જેમ આપણું સેમિસ્ટર, આપણું અધ્યાપન કાર્યનું સેમિસ્ટર જૂનની 15 તારીખે સ્ટાર્ટ થાય, શરૂઆત થાય, એવી રીતે પ્રાચીન સમયમાં શ્રાવણ મહિના અને પૂનમના દિવસે અધ્યાપન કાર્યની શરૂઆત થતી હતી. એટલે એની યાદમાં પણ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો મિત્રો વધુ ન કહેતા આજે સંસ્કૃત દિન નિમિત્તે દરેકને શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. આભાર. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આપણે સંસ્કૃત વિષય જે આપણા જીવનમાં ઉપયોગી છે એના વિશેની માહિતી આપી. હવે હું આપણા ગ્રંથપાલ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબને પુસ્તક દ્વારા સન્માન કરવા માટે, સ્વાગત કરવા માટે હું નીલને વિનંતી કરીશ. હવે કે સંસ્કૃત ભાષાને માતૃતુલ્ય ગણવામાં આવે છે. માત્ર ભાષાઓની જનની નહીં પરંતુ સંસ્કારો અને સંસ્કૃતિની પણ જનની કહેવામાં આવી છે. રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તો આજે આપણી સમક્ષ બીએડ-7ના તાલીમાર્થીઓ ક્રમ અનુસાર તેમના મંતવ્યો અને શ્લોકગાન વગેરે રજૂ કરશે. તો સૌપ્રથમ હું આકાંક્ષા અને નેહાને વિનંતી કરીશ કે તેઓ શ્રી મંત્ર ગાન માટે આવે.
આદરણીય ગુરુગણ તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા સૌપ્રેમ નમસ્કાર. આજનો મારો વિષય છે શિવ મંત્ર. નમસ્તે અસ્તુ ભગવન વિશ્વેશ્વરાય મહાદેવાય ત્રયંબકાય ત્રિકાલ અગ્નિકાલાય કાલ અગ્નિરુદ્રાય નીલકંઠાય મૃત્યુંજયાય સર્વેશ્વરાય સદાશિવાય શ્રીમાન મહાદેવાય નમઃ. હે જગતના સ્વામી, મહાન દેવતા, ત્રણ આંખોવાળા, ત્રિપુરનો નાશ કરનારા, ત્રણ લોકોના અગ્નિ સમાન, સમયની અગ્નિની જેમ રુદ્ર રૂપવાળા, નીલકંઠ અને મૃત્યુ પર વિજય મેળવનાર, જગતના સ્વામી, સદા કલ્યાણ કરનારા શ્રેષ્ઠ મહાદેવને નમસ્કાર કરું છું. અસ્તુ. અહીં ઉપસ્થિત ગુરુજનો અને મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. સાનંદ સાનંદ માનંદ ધવની વસંતમ આનંદકંદમ અતપાપવૃંદમ વારાણસીનાથ મમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબધે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબધે. સાનંદ માનંદ ધવની વસંતમ આનંદકંદમ હતપાપવૃંદમ વારાણસીનાથ મમ નાથ નાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબધે શ્રી વિશ્વનાથમ શરણમ પ્રબધે. અસ્તુ. ખૂબ સરસ. હવે હું BEdCM વર્ગની તાલીમાર્થી કૃતિને વિનંતી કરીશ કે તેઓ વિષ્ણુ સ્તોત્રમ આપણી સમક્ષ રજૂ કરે. અહીં ઉપસ્થિત ગુરુજનો તથા પ્રશિક્ષણાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે વિષ્ણુ સ્તોત્રમ. જગજ્જાલપાલમ કચત્કંઠમાલમ શરચ્ચંદ્રબાલમ મહાદૈત્યકાલમ નભો નીલકાયમ દુરાવારમાયમ સુપદ્મા સહાયમ ભજેહમ ભજેહમ સદા મોદિવાસમ ગલત્પુષ્પહાસમ જગત્સન્નિવાસમ શતાદિત્યભાસમ ગદાચક્રશસ્ત્રમ લસત્પીતવસ્ત્રમ હસચ્ચારુવક્રમ ભજેહમ ભજેહમ રમાકંઠહારમ શ્રુતિવ્રાતસારમ જલાંતર્વિહારમ ધરાભારહારમ चिदानन्दरूपं मनोज्ञस्वरूपं धृतानेकरूपं भजेहं भजेहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदेवानवीनं जगज्जन्महेतुं सुरानीककेतुं त्रिलोकेकसेतुं भजेहं भजेहं कृताम्नाय गानं खगादिशयानं विमुक्तिर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्रेक्षमूलं निरस्तार्थशूलं भजेहं भजेहम् समस्तामरेशं द्विरेकाभकेशं जगद्दिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेन
हम सुवैकुंठ गेहं भजेऽहं सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपे कनिष्ठं सदा युद्धधीरं महावीरवीरं महामोदितीरं भजेऽहं रमावामभागं तलानग्ननागं कृताधीनयागं गतारागरागं मुनीन्द्रे सुगीतं सुरेशं परीतं गुणोगैरतीतं भजेऽहं अस्तु। કૃતિનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ ગાન દ્વારા કાર્યક્રમને શાંતિમય અને સુંદર બનાવ્યો. હવે હું BEd સેમ 1 નો તાલીમાર્થી રવિને વિનંતી કરીશ કે તેઓ રામાયણ વિશેનો પરિચય આપશે. સર્વેભ્યમ નમો નમઃ. જય ગુરુદેવ, જય ગુરુ મહારાજ. આજનો મારો વિષય છે વાલ્મીકી રામાયણ વિરચિત. વાલ્મીકીના જીવન વિશે હું તમને થોડી માહિતી આપીશ. એક દંતકથા અનુસાર વાલ્મીકી પહેલાં વાલિયા લૂંટારા નામે જાણીતો હતો. તે ચોરી લૂંટફાટ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર રસ્તામાં નારદનો ભેટો થતાં નારદે તેમને પ્રશ્ન કર્યો કે તું આવું કાર્ય શા માટે અને કોના માટે કરે છે? ત્યારે વાલીઓ કહે છે કે મારા કુટુંબ માટે. ત્યારે તેઓ કહે છે કે તારા આ પાપમાં તારા કુટુંબીજનો ભાગીદાર થાય છે કે નહીં? ત્યારે તે આ પ્રશ્ન લઈને ઘરે જાય છે. ત્યારે કુટુંબીજનો કહે છે કે ત્યારે કુટુંબીજનો પાપમાં ભાગીદાર થવાની ના પાડે છે. ત્યારબાદ તેનામાં હૃદય પરિવર્તન થાય છે અને તે વાલિયામાંથી તે લૂંટફાટ છોડીને વાલિયામાંથી છોડીને વૈરાગી બની જાય છે. ત્યારબાદ તે રામાયણની રચના કરે છે. એકવાર તમસા નદીને કિનારે વાલ્મીકી સ્નાન કરી રહ્યા હોય છે. ત્યારે એક શિકારી પસાર થાય છે અને તે ક્રૌચ યુગલ પક્ષીઓને જુએ છે. તે શિકારી પોતાના બાણથી નર પક્ષીને હણી નાખે છે. ત્યારે માદા પક્ષી વિલાપ કરે છે. ત્યારે વાલ્મીકીને દુઃખ થાય છે અને તેમને ખૂબ શોક થાય છે. આ શોક શ્લોકના સ્વરૂપે પરિણમે છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમા યત ક્રૌચ મિથુનાદેકમ અવતિ કામ મોહિતમ. અર્થાત હે શિકારી, તું અનંત વર્ષો સુધી શાંતિ કે સ્થિરતા પ્રાપ્ત કરી શકીશ નહીં, કારણ કે તે ક્રૌચ યુગલના પક્ષીઓમાંથી કામથી મોહિત એવા એકને હણી નાખ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના સાહિત્યના પ્રકારોના મૂળ સામાન્ય રીતે વેદ સાહિત્યમાં જોવા મળે છે. તત્વજ્ઞાન અને યજ્ઞયાગાદી વિષયો સાથે ઉત્તમ કાવ્ય તત્વ પણ જોવા મળે છે. પરંતુ આપણે તે કાવ્યોને આદિકાવ્યો કે તેના રચયિતાને આદિકવિ તરીકે ઓળખતા નથી. આદિકવિ તો વાલ્મીકી જ છે અને આદિકાવ્ય રામાયણ જ છે. પરંપરાથી વાલ્મીકીને આદિકવિ અને રામાયણને આદિકાવ્ય તરીકે ગૌરવ પ્રાપ્ત થયું છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસ અને ભવભૂતિ જેવા ઋષિઓએ પણ ઋષમ ઇદમ આર્યમ વાલ્મીકી રામાયણમ એમ કહીને વાલ્મીકીનો આદિકવિ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યો છે. રામાયણ શબ્દમાં 2 શબ્દો છે, રામ વત્તા અયન, એટલે કે રામના જીવનની ગતિ, અર્થાત રામના જીવનનું ચરિત્ર જેમાં ગણવાયું છે તે રામાયણ. વાલ્મીકીએ રામાયણની રચના અનુષ્ટુપ છંદમાં કરી છે. સમગ્ર રામાયણ કુલ 7 કાંડમાં વિભાજિત છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, યુદ્ધકાંડ, સુંદરકાંડ અને ઉત્તરકાંડ. આમ સમગ્ર કાંડ મળીને એમાં કુલ 24,000 શ્લોકો પદ્યો રહેલા છે. અને આ રામાયણનો સમય ઈસવીસન પૂર્વે 500થી પણ પ્રાચીન માનવામાં આવે છે. વાલ્મીકીએ રામાયણમાં પાત્ર નિરૂપણ પણ ઉત્તમ રીતે કર્યું છે. તેમાં રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, વિભીષણ, હનુમાન વગેરે પાત્રોની સાથે સાથે વિશ્વામિત્ર, વશિષ્ઠ વગેરે ઋષિ મુનિઓના પણ પાત્રોમાં નિરૂપણ જોવા મળે છે. રામાયણમાં વાલ્મીકીએ મુખ્ય નાયક રામ તરીકે તેમના ગુણોનો ભંડાર જોવા મળે છે. જેમ કે તેઓ આજ્ઞાકારક પુત્ર, પ્રેમાળ ભાઈ, સ્વધર્મનું કોઈ પણ ભોગે પાલન કરનાર, આદર્શ રાજા, પ્રેમાળ પતિ, આ રામના જીવનના મહત્વના પાસાઓ છે. રામ પ્રજા ધર્મના માટે સીતાનો ત્યાગ કરે છે, પરંતુ પુનઃ લગ્ન ન કરીને સાચો પતિ ધર્મ પણ નિભાવે છે.
સીતા પણ આદર્શ કરુણા તેમજ કરુણાની મૂર્તિ છે. તે ભરત પણ નિઃસ્વાર્થ ભ્રાતૃપ્રેમનું ઉદાહરણ છે. વાલ્મીકીએ રામાયણમાં કૈકેયી, મંથરા, શૂર્પણખા વગેરે જેવા પરસ્પર વિરોધી પાત્રોનું ઉદાહરણ આપીને તેઓ જાણે કે એમ બતાવવા માગે છે કે સત અને અસત, ધર્મ અને અધર્મના યુદ્ધમાં અંતે તો સત્ય અને ધર્મનો વિજય થાય છે. મિથ્યાભિમાન અને સ્વધર્મમાંથી ચલિત થવું એ માનવ જીવનના અધપતનનું કારણ છે. આ જ રામાયણનો મુખ્ય સંદેશ છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ રવિનો કે જેમણે આપણે રામાયણ વિશેની શરૂઆતથી લઈને અંત સુધી સારી એવી માહિતી આપણી સમક્ષ રજૂ કરી. હવે હું બીએડ સેવાની પ્રશિક્ષણાર્થી પિંકીને વિનંતી કરીશ કે તેઓ મહર્ષિ વેદવ્યાસ વિશેનો પરિચય આપશે. અહીંયા ઉપસ્થિત આચાર્યશ્રી, ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે હિન્દુ ધર્મના એવા આધ્યાત્મિક પિતા તરીકે ઓળખાતા એવા મહર્ષિ વેદવ્યાસ વિશે વેદવ્યાસજીનો પરિચય હું આજે આપની સમક્ષ રજૂ કરીશ. હિન્દુ ધર્મના મહાન ઋષિઓમાંના એક વેદવ્યાસજી એક ઋષિ હતા. તેમનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ હતું. તેઓ મહાન ઋષિ પરાશર અને સત્યવતીના પુત્ર હતા. તેમનો જન્મ દ્વીપ એટલે કે ટાપુ પર થયો હોવાથી તેઓ દ્વૈપાયન તરીકે ઓળખાયા અને તેમના ગાઢ કાળા વર્ણને કારણે તેઓ કૃષ્ણ પણ કહેવાયા. તેમણે વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા અને માનવજાત માટે સરળ બનાવ્યા. તેથી તેઓ વેદવ્યાસ કહેવાયા. તેમણે મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી. તેથી અને મહાભારતમાં આશરે 1 લાખ જેટલા શ્લોકો આવેલા છે. મહાભારત એ વિશ્વનું સૌથી વિશાળ કાવ્ય છે. તેમાં કુરુક્ષેત્રના યુદ્ધની જ વાર્તા નથી, પરંતુ તેમાં જીવનના દરેક ક્ષેત્ર માટે જ્ઞાન, નૈતિકતા અને આધ્યાત્મિકતા આપે છે. ભાગવદ્ ગીતા એ પણ મહાભારતનો જ એક ભાગ છે. ભાગવદ્ ગીતા એ માત્ર ગ્રંથ નથી, પરંતુ જીવન કેવી રીતે જીવવું તેની કળા શીખવવા માટે એક માર્ગદર્શક ગ્રંથ છે. વેદવ્યાસજીએ 18 પુરાણો અને બ્રહ્મસૂત્રોની રચના કરી હતી. આ ગ્રંથો દ્વારા ભારતીય દર્શન અને ધર્મની જડોને મજબૂત બનાવાય છે. સત્ય, ધર્મ અને કર્તવ્યનું પાલન કરવું એ આપણું સાચું ધ્યેય છે. વેદવ્યાસજી આપણને શીખવે છે કે જ્ઞાન મેળવવું તો મહત્વનું છે જ, પણ તે જ્ઞાનને સમાજ માટે ઉપયોગી કરવું એ જ સાચી સેવા છે. અસ્તુ. ખૂબ સરસ પિંકી બેનનો કે જેમણે વેદવ્યાસ વિશે આપને પરિચય આપ્યો. હવે હું બીએડ સેવાનો તાલીમાર્થી અજયને વિનંતી કરીશ કે તેઓ મહાભારતનો પરિચય આપશે. ભગવદ્ ગીતાનો પરિચય આપશે. અહીં ઉપસ્થિત ગુરુજન તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને આજે હું વિશ્વ સંસ્કૃત દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય કરીશ. એની પ્રથમ હું ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર દ્વારા શરૂઆત કરીશ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આ મંત્ર સાંભળવાથી મન પ્રસન્ન અને નકારાત્મક વિચારો દૂર થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મુખ્ય હિન્દુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગણાતો હોવા છતાં હિન્દુ પૂરતો સીમિત નથી અને સમગ્ર માનવ જગત માટેનો ગ્રંથ છે. આ ભગવદ્ ગીતાને સ્મૃતિ ગ્રંથ પણ કહેવામાં આવે છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતા એ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલો છે, જેમાં 18 અધ્યાય અને 700 શ્લોકો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો સમય ઈસવીસન પૂર્વે 3066નો માનવામાં આવે છે. કેટલાક શ્લોકો અપવાદ રૂપ સિવાયના બાકીનો શ્લોકો અનુશ્રુત છંદમાં રચાયેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અત્ર તત્ર સર્વત્ર, જે અહીં છે તે બધે જ છે, જે અહીં નથી તે ક્યાંય નથી. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય અવતારે મહેનત કરતું રહેવું જોઈએ. ફળની ઈચ્છા રાખ્યા વગર મહેનત કરવું. સમય આવશે ત્યારે વગર માગે ભગવાન બધું જ આપી દે છે. મહાભારત યુદ્ધના પ્રથમ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણને
માર્ગદર્શન માટે કેટલાક પ્રશ્નો પૂછે છે અને જે ઉત્તરમાં શ્રી કૃષ્ણ જવાબ આપે છે તે જ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાનો બીજો એક અર્થ થાય છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં રૂપે જે ગીત રચાય છે એ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જીવનમાં કોઈ પણ સમસ્યા હોય તો પીછેહટ કર્યા વગર આગળ વધતું રહેવું જોઈએ. હવે હું મિત્રો ભગવદ્ ગીતાનો ટૂંકમાં ઉપદેશ મંત્રો દ્વારા કરીશ. આરંભ હે પ્રચંડ, મન કરે સો પ્રાણ દે, જો મન કરે સો પ્રાણ ले, वही तो एक सर्वशक्तिमान है. विश्व की पुकार है, ये भगवत का सार है, वही तो युद्ध की प्रमाण है. कौरवों की भीड़ हो या पांडवों का नीड हो, जो लड़ सका वही तो महान है. जीत की हवस नहीं, कोई किसी पे बस नहीं, ये जिंदगी है ठोकरों पे मार दो. मौत है अनंत नहीं, जो मौत से भी क्यों डरे, आसमान में जाके दहाड़ दो. आरंभ है प्रचंड, बोल मस्तकों के दंड, आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान हो के दान, आज धनुष के बाण पे उतार दो. आरंभ है प्रचंड. अस्तु. ખૂબ સરસ અજયનું કે જેણે ભગવદ્ ગીતા વિશેનો પરિચય આપ્યો. હવે હું BEd તાલીમાર્થી આસ્થાને વિનંતી કરીશ કે તેઓ ભગવદ્ ગીતાનું શ્લોક ગાન કરી અને તેની સમજૂતી આપણી સમક્ષ રજૂ કરશે. સુપ્રભાતમ. માનનીય આચાર્યશ્રી, આદરણીય પ્રાધ્યાપકો તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવનનું માર્ગદર્શન છે જે આપણને કર્મ, જ્ઞાન અને ભક્તિનો સાચો માર્ગ બતાવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 3. શ્રી ભગવાન ઉવાચ ક્લૈબ્યમાસ્મગમઃ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો ઉત્તિષ્ઠ પરંતપ. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, નપુંસકતાનો ત્યાગ કર, તને એ શોભતી નથી. હે શત્રુનું દમન કરનાર, હૃદયની આવી તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરી યુદ્ધ માટે ઊભો થા. અહીં નપુંસકતાનો અર્થ શારીરિક નપુંસકતા નહીં, પરંતુ સંજોગોમાં મનોબળ ગુમાવી દેવું તે. શ્રી કૃષ્ણનો આ સંદેશ ફક્ત અર્જુન માટે નથી. અર્જુન તો પ્રતીક છે એવી સ્થિતિનું જ્યાં મનુષ્યએ પોતાના કર્તવ્ય પાલન સમયે ડર, શંકા અને મમતામાં ફસાઈ જાય છે. આજે દરેક માણસ પોતાના જીવનના યુદ્ધમાં છે. વિદ્યાર્થીને અભ્યાસની ચિંતા, યુવાનોને કારકિર્દીની ચિંતા, માતા પિતાને પરિવારની જવાબદારી ઉપરાંત સમાજના પડકારો. દરેકની સામે એક કુરુક્ષેત્ર છે. જીવનના આ કુરુક્ષેત્રમાં જ્યારે ડગમગાવાનું થાય ત્યારે નિર્ભય બની કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી ગીતા છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર આસ્થાનો. હવે હું BEd તાલીમાર્થીઓ દિયા, અનુશ્વરી, છાયા અને દિયાને વિનંતી કરીશ કે તેઓ વેદો વિષયનો ક્રમ અનુસાર પરિચય આપણી સમક્ષ રજૂ કરે. અહીં ઉપસ્થિત ગુરુજનો, મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે વેદ અને એમાં પણ ઋગ્વેદ વિશે. પ્રાચીન સમયમાં વેદો જાણીતા છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. તેમાંથી આજે હું તમને ઋગ્વેદ વિશે માહિતી આપીશ. ઋગ્વેદ કે જેને પ્રાચીનતમ ગ્રંથ માનવામાં આવે છે. ઋગ્વેદમાં કુલ 10 મંડળો, 1028 સૂક્તો કે જેને પ્રાર્થનાઓ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાંના કેટલાક સૂક્તો તો સંવાદ સ્વરૂપે પણ જોવા મળે છે અને 10,580 પ્રાર્થનાઓનો પણ સમાવેશ થાય છે. ઋગ્વેદ કે જેમાં આર્યોના જીવન વિશેની માહિતી મળે છે. મનુભાઈ પંચોળીએ ઋગ્વેદને આર્યોના જીવનની આરસી તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ એટલો બધો પ્રાચીન ગ્રંથ છે કે પુરાતન શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જ્યારે પોતાના ઉત્ખનન કરતા હોય છે ત્યારે જે વસ્તુઓ મળી આવે છે તેની કેટલીક માહિતી તેઓ ઋગ્વેદ દ્વારા પણ પ્રાપ્ત કરે છે. ઋગ્વેદમાં સ્ત્રીઓને પણ સ્થાન ઊંચું આપવામાં આવ્યું છે. તેમને સ્ત્રીઓને સહધર્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે. યજ્ઞોમાં તેમની માહિતી અને તેમની દ્વારા આપવામાં આવતા ઉપદેશો પણ માનવામાં આવે છે. તેમનું સ્થાન ઊંચું આપવામાં આવે છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક, ધાર્મિક અને આર્થિક જીવનની માહિતી પણ મળી રહે છે.
ઋગ્વેદમાં ખેતી વિશે પણ માહિતી આપવામાં આવે છે. સામૂહિક ખેતીનો સમાવેશ થાય છે. ઋગ્વેદમાં ગણ, સભા અને સમિતિ જેવી સંસ્થાઓ હતી, જેમાં સભા કરતાં સમિતિને મોટી માનવામાં આવતી હતી. સભામાં રાજાના અધ્યક્ષ એટલે કે રાજ્યમાં જે રાજ્ય અધ્યક્ષ હોય છે તેમની ચૂંટણી કરવામાં આવતી અને રાજ્યમાં તેમના વિશેની માહિતી મેળવવામાં આવતી. અને સમિતિ કે જેમાં રાજાનો પણ સમાવેશ થાય છે, રાજાની ચૂંટણી કરવામાં આવતી અને રાજા દ્વારા રાજ્યના કેટલાક મોટા મોટા પ્રશ્નોનો હલ પણ કરવામાં આવતો. રાજાનું એક કાર્ય ગવેષણા હતું કે જેનો અર્થ ગવેષણા એટલે કે યુદ્ધ થાય છે. રાવી નદીને કિનારે થયેલા 10 યુદ્ધોનું વર્ણન આપણને ઋગ્વેદમાંથી મળી આવે છે. આમ ઋગ્વેદ એ સૌથી પ્રાચીનતમ વેદ માનવામાં આવે છે અને તેમાંથી સમગ્ર વિશ્વ આજે પણ માહિતી મેળવતું જોવા મળે છે. અસ્તુ. અહીંયા ઉપસ્થિત ગુરુજન તથા મારી સાથે તાલીમ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજે હું યજુર્વેદ વિશે માહિતી આપીશ. યજુર્વેદ એ હિન્દુ ધર્મના મૂળ શાસ્ત્રમાં લેવામાં આવેલો બીજો પૈકી વેદ માનવામાં આવે છે, જે યજ્ઞ સાથે સંકળાયેલો છે. જે યજ્ઞ કરતી વખતે બ્રાહ્મણો બોલવામાં આવે છે અને મંત્રોનું ગાન કરે છે અને તેની સાથે સાથે તે જ્ઞાન કરતા હોવાથી વિવિધ યજ્ઞો માટેનું પણ રચવામાં આવે છે. અને યજુર્વેદને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદમાં કાળા રંગનો સૂચક દ્વારા કરવામાં આવે છે, જ્યારે કૃષ્ણ યજુર્વેદ એ મંત્રોની ગોઠવણી નિયમિત રીતે અસ્પષ્ટ અને તે જોવા મળે છે, જ્યારે શુક્લ વેદમાં તે શ્વેત રંગનો જોવા મળે છે અને તે જોવા મળે છે અનિયમિત, અસ્પષ્ટ અને તે શ્વેત રંગનો જોવા મળે છે. શુક્લ યજુર્વેદમાં નિયમિત અને સ્પષ્ટતા રીતે જોવા મળે છે. યજુર્વેદના જૂની સંહિતા મુજબ 1875 જેટલા શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને યજુર્વેદમાં શુદ્ધ મંત્રોનો સમાવેશ થાય છે. અસ્તુ. અહીં ઉપસ્થિત ગુરુજનો તથા સર્વે તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે સામવેદ. 4 વેદોમાંનો સામવેદ વિશે હું કેટલીક માહિતી આપીશ. સામવેદ એ સંગીતનો વેદ છે, જેની અંદર કુલ 1875 મંત્રોનો સમાવેશ થાય છે, જેમાં 1750 મંત્રો એ ઋગ્વેદના છે, જેમાં સ્વર અને છંદ એ ફક્ત ગાવાની પદ્ધતિમાં દર્શાવવામાં આવ્યું છે. સામવેદ એ ગાંધર્વ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામવેદની અંદર ભક્તિ જ્ઞાન, શ્રદ્ધા અને શ્રદ્ધાનું વર્ણન દર્શાવવામાં આવ્યું છે, જેમાં એકતા, શાંતિ એ તેના આદર્શો છે. અસ્તુ. અહીં ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે અથર્વવેદ. ભારતીય સંસ્કૃતિના મુખ્યત્વે 4 વેદો છે, જેમાંનો ચોથો વેદ અથર્વવેદ છે, જે અન્ય 3 વેદો પછીથી લખાયો હોવાનું મનાય છે. જેમાં અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે કે રોજિંદુ જીવન. આમ અથર્વવેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવા જ્ઞાનનો સમાવેશ થાય છે, જે વેદ વૈદિક પ્રકારની સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદમાં કુલ 20 કાંડ, 730 સૂક્તો અને 6000 જેટલા મંત્રોનો સમાવેશ થાય છે. અથર્વવેદને બ્રહ્મવેદ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં દેવી દેવતાઓની સ્તુતિના મંત્રો, દવા, વિજ્ઞાન તથા તત્વજ્ઞાન સમાયેલું છે. અથર્વવેદને આગળ જે રાજ્યમાં રાજાઓના વિદ્વાન અથર્વવેદ હોય છે, તે રાજામાં શાંતિ સ્થપાવી રહે છે. અથર્વવેદમાં પતિ પત્નીની ફરજો અને લગ્ન જીવનના નિર્ણયોના મુખ્ય નિયમો તારવવામાં આવ્યા છે. જેનું મન સ્થિર રહે છે, જેનું મન અચળ રહે છે, તેવા ઋષિમુનિઓનો વેદ એટલે કે અથર્વવેદ. અસ્તુ. ખૂબ ધન્યવાદ કે જેમણે આપણે વેદો વિશેની જાણકારી આપી. હવે હું બીએડ સેવનની તાલીમાર્થી દિવ્યાને વિનંતી કરીશ કે તેઓ સંસ્કૃતના શ્લોક ગાન આપણી સમક્ષ રજૂ કરશે. અહીં ઉપસ્થિત ગુરુજન તથા તાલીમ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલ્ય તુ ગોવિંદ,
પ્રભાતે કરદર્શનમ સમુદ્રવસને દેવી પર્વત સન્મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય પાદસ્પર્શ ક્ષમાવશ્યમ વસુદેવ વસુતં દેવમ કસચારુણમ દેવનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ એષ્યામ ન વિદ્યા ન તપોદાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તેમાત્યલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગા ચરંતી અસ્તુ. ખૂબ ખૂબ આભાર દિવ્યાનો. ત્યારબાદ હું બીએડ સેમ 1ની તાલીમાર્થી રોશનીને આમંત્રિત કરીશ કે તેઓ આયુર્વેદનો પરિચય આપશે. સુપ્રભાતમ. અહીં ઉપસ્થિત ગુરુજન તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓને હું મકવાણા રોશની નમસ્કાર કરું છું. આજે મારો વિષય છે આયુર્વેદનો ઇતિહાસ. એ પહેલાં હું સંસ્કૃતમાં મારો પરિચય જણાવીશ. મમ પરિચય. મમ નામ રોશની અસ્તિ. મમ પિતૃનામ શ્રીમાન મનીષભાઈ અસ્તિ. મમ માતૃનામ પદ્મા ભગિનસ્ય અસ્તિ. મમ ભાતૃનામ ઋત્વિક अस्ति. मम भगिनस्य नाम ज्योति कोमल एंड प्रिया अस्ति. मम विद्यालय महाविद्यालयस्य नाम स्वामी विवेकानंद सर्वोदय बेक एजुकेशन अस्ति. अहं वसामि पाटण. अद्य शनिवासर अस्ति. अद्य अहम् आयुर्वेदम् इतिहासं वदन्ति, त्वं शृणोति. आयुर्वेदનો ઇતિહાસ. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુર્વેદ એટલે એમાં આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. વેદોનું જ્ઞાન. અહીં વેદોનું જ્ઞાનને નિવારણ કરવામાં શાસ્ત્રને આયુર્વેદ શાસ્ત્ર કહે છે. ભારતમાં આયુર્વેદ શાસ્ત્રનો ખૂબ ઘણા સમય પહેલાં ઇતિહાસ જોવા મળે છે. ઋગ્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમાં ઋગ્વેદના શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે વેદોના શાસ્ત્ર અશ્વિન કુમારે ચિકિત્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે અશ્વિન કુમારે ચ્યવન ઋષિને નવું જીવન પ્રદાન કર્યું હતું. ત્યારબાદ રાજા ખેલની પત્ની છે તેનો પગ યુદ્ધ દરમિયાન ભાંગી ગયો હતો. તેમને લોખંડનો પગ જોડી આપ્યો હતો. આયુર્વેદ શાસ્ત્રમાં 3 ગ્રંથો જોવા મળે છે: ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કશ્યપ સંહિતા. અસ્તુ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર રોશનીબેનનો. હવે હું બીએડ સેમ 1નો તાલીમાર્થી નીલ અને નિકુલને આમંત્રિત કરીશ કે તેઓ સંસ્કૃતના આયુર્વેદાચાર્ય આચાર્ય ચરકનો પરિચય આપશે. અત્રે ઉપસ્થિત ગુરુજન તથા મારી સાથે તાલીમ રહી રહેલા પ્રશિક્ષણાર્થીને મારા નમસ્કાર. એ તો સત્ય છે કે જ્યારથી સૃષ્ટિમાં મનુષ્યનો જન્મ થયો છે ત્યારથી મનુષ્યની સાથે રોગોનો પણ જન્મ થયો છે. પ્રાચીન સમયમાં મનુષ્ય પોતાના રોગોનો અને ઘાવોનો ઉપચાર માટે
વનસ્પતિઓ, આયુર્વેદિક ઔષધો અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતો હતો. ક્યારેક અંધવિશ્વાસને કારણે મનુષ્ય પોતાનો જીવ જોખમમાં મૂકીને જાદુ ટોણામાં પણ મુક્તિનો ઉપાય શોધતો હતો. ભારતીય આયુર્વેદ શાસ્ત્રમાં બ્રહ્માજીને આયુર્વેદના જ્ઞાતા માનવામાં આવ્યા છે. 2000 વર્ષ પહેલાં ભારતના એવા મહાન ચિકિત્સક આચાર્ય ચરક થયા. આચાર્ય ચરક પ્રાચીન કલા અને આયુર્વેદ વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપ્યો છે. આયુર્વેદ ચિકિત્સક વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ છે જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી હતી. મહર્ષિ ચરકે આયુર્વેદ ચિકિત્સાના પિતામહ ગણવામાં આવે છે. તેમણે આયુર્વેદ ચિકિત્સાના ક્ષેત્રમાં શરીર વિજ્ઞાન, નિધનશાસ્ત્ર અને ભ્રૂણ વિજ્ઞાન પર એક ચરક સંહિતા નામનો ગ્રંથ રચ્યો. મહર્ષિ ચરક રચિત ચરક સંહિતા એ આયુર્વેદનો એક મહાન ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રંથ એ સંસ્કૃત ભાષામાં લખવામાં આવે છે. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, કલ્પસ્થાન એવા કુલ 8 અધ્યાયો છે. તેમાં 120 જેટલા પ્રકરણો આવેલા છે. આમાં 1 લાખ જેટલા શ્લોકોનું આનું વિસ્તૃત વર્ણન છે. તેમાં 2000 ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ડાયાબિટીસ, મરડો, રક્તપિત્ત, તાવ અને પેટ, હૃદય, મસ્તક જેવા રોગોનું નિવારણ અને વિનાશ કરનાર ઔષધિઓનું વર્ણન છે. ખરેખર એમ માનવામાં આવે છે કે આચાર્ય ચરક જ ભારતમાં વિજ્ઞાન સાહિત્યના પ્રવર્તક હતા. સમગ્ર આયુર્વેદ સાહિત્ય એ આચાર્ય ચરકનું હેઠું છે. જે આચાર્ય ચરક સંહિતામાં છે તે સર્વત્ર છે, જે ચરક સંહિતામાં નથી તે ક્યાંય નથી. આચાર્ય ચરકે આ માણસ રોગરહિત કેવી રીતે બની શકે તે માટેનો ઉપદેશ આપે છે. હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સજીવ વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા, સમત્વની ભાવના રાખનાર, ક્ષમાવાન, આપત્તિજનોની સેવા કરનાર માણસ જ નિરોગી બને છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ નીલ અને નિકુલનો. ત્યારબાદ હું B.Ed સેમ 1ની તાલીમાર્થી કિરણને આમંત્રિત કરીશ કે તેઓ મહાકવિ કાલિદાસનો પરિચય આપશે. સુપ્રભાતમ. માનનીય આચાર્ય સાહેબશ્રી, વંદનીય ગુરુજન તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થી વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે કાલિદાસ. મહાકવિ કાલિદાસ એ સંસ્કૃત સાહિત્યના મહાન કવિ તરીકે માનવામાં આવે છે. કાલિદાસને અનેક નામો આપવામાં આવે છે, જેવા કે કવિ કુલગુરુ, શિરોમણી, મહાકવિ, ઉપમા કાલિદાસસ્ય અને અનેક પદવીઓથી તેમને ઓળખવામાં આવે છે. કાલિદાસની અનેક દંતકથાઓ ના જીવનમાં આપે છે, પરંતુ એમના જીવન વિશે અદ્ભુત માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમનો જન્મ ઉજ્જૈનના નિવાસી હતા. તેમનો સમય ઈસવીસન 1લી સદીમાં માનવામાં આવે છે અને તે શિવના મહાન ભક્ત હતા. કાલિદાસ એ પ્રકૃતિ પ્રેમી હતા. કાલિદાસને મહાન કવિ શિરોમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દંતકથા મુજબ કાલિદાસ એ વિક્રમાદિત્યના 9 રત્નમાંના એક રત્ન હતા એવું માનવામાં આવે છે. અને બીજી દંતકથા મુજબ કાલિદાસ એ ભારવીના દરબારી કવિ તરીકે પણ માનવામાં આવે છે. કાલિદાસ એ નાનપણમાં અજ્ઞાની હતા. જે ડાળી પર બેસતા તે જ ડાળી તે કાપતા હતા, એવા તે મૂર્ખ હતા. પણ એક સમયે તેમનો એક યુક્તિ પ્રમાણે તેમના લગ્ન એક રાજકુમારી સાથે કરવામાં આવે છે. લગ્નના પહેલી રાતે રાજકુમારીએ તેમને મહેણા માર્યા હતા. ત્યારે તેમને તે જ રાત્રિએ વનમાં જઈ અને કાલી માતાના મંદિરમાં જઈને ઉપાસના કરી. કાલી માતા પ્રસન્ન થયા ત્યારથી તેમને કાલિદાસ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે કાલિદાસ પાછા આવે છે ત્યારે રાજકુમારી પૂછે છે કે અસ્તિ કશી વિશેષ વાગ વિશેષ, એટલે કે તમારી વાણીમાં કોઈ વિશેષતા આવી કે પહેલાંની જેમ મૂર્ખ છો. ત્યારે કાલિદાસ પ્રશ્નના જવાબમાં 3 કાવ્યની રચના કરે છે. અસ્તિમ શબ્દ પરથી કુમારસંભ, કશ્યપ શબ્દો પરથી રઘુવંશમ અને વાગ્ય શબ્દો પરથી રઘુવંશમ એમ 3 કાવ્યોની રચના કરે છે. આમ કાલિદાસના કુલ 7 કાવ્યો છે.
ઋતુસંહાર, મેઘદૂતમ, ઋતુસંહાર, રઘુવંશમ, માલવિકા મિત્ર, વિક્રમ વર્ષમ, અભિજ્ઞાન શાકુંતમ. અભિજ્ઞાન શાકુંતમ એ સંસ્કૃત તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં જર્મનના કવિ તેમના માથા ઉપર મૂકીને નાચ્યા હતા એવું પણ માનવામાં આવે છે. આમ કાલિદાસ એ સંસ્કૃતના મુખ્ય તરીકે માનવામાં આવે છે. એમાં ઉપમા કાલિદાસસ્ય અર્થ ગૌરવ ભારવી દંત પદલાલિત્ય માગસ સંતિ અસ્તિ. એટલે કે કાલિદાસને ઉપમા તરીકે ઓળખવામાં આવે છે, ભારવીને અર્થ ગૌરવ તરીકે માનવામાં આવે છે અને પદલાલિત્ય તરીકે દંડીને માનવામાં આવે છે. આ ત્રણેય ગુણો માગના ગુણોમાં સમાવેશ થાય છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર કિરણનો. હવે હું બીએડ સેમ 1ની તાલીમાર્થી પાર્વતી અને અનિશાને આમંત્રિત કરીશ કે તેઓ સંસ્કૃતમાં ગીત ગાન કરશે, જેના શબ્દો છે ભવતું ભારતમ. અત્રે ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થી મિત્રોને મારા નમસ્કાર. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મનૈષ્ઠિકમ ધર્મનૈષ્ઠિકમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, કર્મ ધર્મનૈષ્ઠિકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ, ભારતમ ભારતમ ભવતુ ભારતમ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર અનિશા અને પાર્વતીનો, જેમને બહુ જ સુંદર ગાન કર્યું. ત્યારબાદ હું બીએડ સેમ 1ની તાલીમાર્થી દિવ્યાને આમંત્રિત કરીશ કે તેઓ સંસ્કૃતમાં વાર્તા પઠન કરશે. સુપ્રભાતમ.
અત્રે ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને મારા નમસ્કાર. આજનો મારો વિષય છે વાર્તા. વાર્તાનું નામ છે આકાશ પતતી. એકમ વનમ અસ્તિ તતઃ સસકઃ નિવસતિ. સસકઃ શયનમ કરોતિ પર્ણપતતિ. સસકઃ ભીતઃ ભવતિ. સસકઃ ધાવતિ શૃંગાલઃ આગચ્છતિ. સસકઃ વદતિ શૃંગાલબાતઃ ધાવતુ આકાશપતતિ. સસકઃ ધાવતુ શૃંગાલઃ અનુધાવતિ. વાનરઃ આગચ્છતિ. સસકઃ વદતિ વાનરભ્રાતઃ ધાવતુ આકાશપતતિ. ભીતઃ સસકઃ ધાવતિ શૃંગારઃ અનુધાવતિ. વાનરः अपि अनुधावति. સિંહ આગચ્છતિ. સિંહ વદતિ કિમર્થઃ ધાવસि. સસકઃ વદતિ સિંહભ્રાતઃ ધાવતુ આકાશપતતિ. સિંહ વદતિ આકાશપતતિ વા કુત્ર પતતિ. સસકઃ ગચ્છતિ. સિંહ अपि ગચ્છતિ. સસકઃ વૃક્ષસમીચમ આગચ્છતિ. સિંહ વદતિ કુત્ર પતતિ આકાશः. સસકઃ કિમર્થી ન વદતિ. સિંહ હસ્તિ. સસકઃ પલાયનમ કરોતિ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દિવ્યાનો. હવે હું બીએડ સેમ 1ની તાલીમાર્થી ચાંદનીને આમંત્રિત કરીશ કે તેઓ સંસ્કૃતનું મહત્વ વિશે સમજાવશે. સુપ્રભાત. અહીંયા ઉપસ્થિત ગુરુજનો તથા મારી સાથે તાલીમ લઈ રહેલ તાલીમાર્થીઓને મારા નમસ્કાર. મમ નામ ચાંદની અસ્તિ. આજે આપણે સર્વપ્રથમ ગણેશની શ્લોકગાન કરીશ અને ત્યારબાદ હું તેને સંસ્કૃતનું મહત્વ જણાવીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સંસ્કૃત ભાષાનું મહત્વ એના વિશે હવે હું જણાવીશ. સંસ્કૃત ભાષાનો જન્મ એ ભારતના ઉપખંડમાંથી થયો છે. સંસ્કૃત ભાષામાં વાંચવાનું સમજવાનું એ આપણે સર્વપ્રથમ દરજ્જો આપવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષા એમાં આર્ય ઇન્ડો પરિવારની ભાષા માનવામાં આવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી અને સુરભારતી કહેવામાં પણ આવે છે. સંસ્કૃત ભાષા એ ભારતની પ્રાચીન ભાષામાં સંસ્કૃત ભાષાનો ડંકો વગાડ્યો છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે સંસ્કૃત ભાષાના અધ્યયન વિના કોઈ પણ સાચો ભારતીય કે સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ બીજી કોઈ ભાષામાં નથી. અજ્ઞાની લોકોએ તો અકારણે સંસ્કૃત ભાષાને અઘરી કહી છે. કેટલાક આ શબ્દો છે અમેરિકામાં જર્મન, ગ્રીક અને હવે લિથુઆનિયાએ પણ સંસ્કૃત ભાષાનો સ્વીકાર કર્યો છે, કારણ કે તેમની ભાષાએ સંસ્કૃતના મૂળમાંથી તે સંસ્કૃત સાથે જોડાયેલી છે અને તેમને પૂજા કરવાની, વિચારવાની અને તેમની પદ્ધતિને પણ સંસ્કૃત સાથે જોડાયેલા છે. અમેરિકાના ન્યુરોસાયન્ટિસ્ટ જર્મન હર્ટ્ઝે પણ સંશોધનમાં કહ્યું છે કે સંસ્કૃત ભાષા એ પ્રાચીન ભાષા ગણાય છે અને તેમને MRIના રિપોર્ટ દ્વારા પણ સંશોધન કર્યું છે કે મસ્તિષ્કમાંથી સંશોધન કર્યું છે કે સંસ્કૃત ભાષાનો શ્લોકનો ગાન કરવાથી મગજની નસોનું સક્રિય થાય છે અને સંસ્કૃત ભાષામાં શ્લોક ગાન કરવાથી યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેથી સંસ્કૃત ભાષાનું મહત્વ ખૂબ છે. દેવવાણી ગણાતી આ સંસ્કૃત ભાષા એ ધબકાર માનવામાં આવે છે અને અન્ય ભાષાઓની જનની પણ કહેવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 130 કરોડ માંથી 24,821 લોકો સંસ્કૃત ભાષા બોલે છે. તેમાંથી રોજબરોજની ઘટનાઓમાંથી આપણે પણ સંસ્કૃત ભાષાઓ બોલીએ છીએ, પણ કેટલાક લોકો આપણને સંસ્કૃત અઘરી ભાષા લાગે છે
તેમ કહે છે. તેથી આપણે સંસ્કૃત ભાષા વિશે જાણવું જોઈએ, સમજવું જોઈએ અને સંસ્કૃત ભાષાનો ગર્વ લેવો જોઈએ. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ચાંદનીનો. હવે હું કાર્યક્રમના અંતે અનિતાને વિનંતી કરીશ કે તેઓ આજના દિવસની આભાર વિધિ કરશે. મિત્રો, આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણે સંસ્કૃત ભાષાનો સન્માન કરીશું અને રોજિંદા જીવનમાં થોડા સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશું. વિશ્વમાં સૌથી વધુ તર્કસંગત અને વ્યવસ્થિત ભાષા તરીકે સંસ્કૃતની માન્યતા મળી છે. એટલે જ કહેવાય છે કે સંપૂર્ણ જગત સંસ્કૃતિને શોભતે, એટલે કે આખું જગત સંસ્કૃતિ શોભે છે. હવે હું આભાર વિધિ માટે પંક્તિ યાદ આવે છે. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. શબ્દોને સાચા સ્વરૂપે પામવા મૌનને આકાર હોવો જોઈએ. મિલનનો અંત આવે ત્યારે આંખમાં આભાર હોવો જોઈએ. આજના કાર્યક્રમ માટે માર્ગદર્શન આપનાર આચાર્ય સાહેબ શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબ તેમજ સંસ્કૃત વિષયના અધ્યાપક ડૉક્ટર મહેશભાઈ એ વાઘેલા સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. તેમજ ગ્રંથપાલ શ્રી રાકેશભાઈ સાહેબ જે ગ્રંથાલયમાં સંસ્કૃત પુસ્તક પ્રદર્શનનું સુંદર આયોજન કરવા બદલ હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત ડૉક્ટર પ્રવીણાબેન પટેલ, પથિકભાઈ બારોટ સાહેબ અને ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી સાહેબ તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓનો હું અત્રે આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત ઉત્સાહભરે ભાગ લેનાર તમામ તાલીમાર્થી ભાઈઓ તથા બહેનોનો આભાર હું વ્યક્ત કરું છું. તેમજ બુલેટિન બોર્ડ સજાવનાર, કાપા કાર્ય તેમજ રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. ફરીથી હું એકવાર અનિતા આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. एक साथ खड़े होके खड़े हो, एक साथ सावधान, एक साथ विश्राम, एक साथ विश्राम, एक साथ सावधान, एक साथ वंदे मातरम की शुरू करेंगे. शुरू. वंदे मातरम, वंदे मातरम, सुजलां सुफलां मलयज शीतलां सस्य श्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोत्सनं फुल्लकितयामिनीं फुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे वन्दे भारत माता की भारत माता की धन्यवाद.